નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ધ હિન્દુ એનાલિસિસ, જેમાં આપણે ડેલી ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી ફ્રન્ટ ન્યૂઝ ઉપર બે ન્યૂઝ આવેલી છે. પહેલી ન્યૂઝ છે એ જે છે એશિયન ડેવલપમેન્ટ બેંક એને ભારતીય જીડીપીને ગ્રોથને લઈને ડેટા એનાલિસિસ આપેલું છે. અકોર્ડિંગ ટુ એશિયન ડેવલપમેન્ટ બેંક એને જે રિપોર્ટ પબ્લિશ કરેલો છે એ છે એશિયન ડેવલપમેન્ટ આઉટલુક રિપોર્ટ. અને અકોર્ડિંગ ટુ એશિયન ડેવલપમેન્ટ બેંક કે ભાઈ ભારતની જે જીડીપી છે, જીડીપી ગ્રોથ રેટ છે, ઇન્ફ્લેશનને બેલેન્સ કરીને આપણે જો જોઈએ તો 5.7% બરાબર ગ્રોથ જોવા મળશે. ઇટ ઇઝ વેરી પોઝિટિવ. ઓર ઇન અ લેટર ઓન પીડીએલ ઇન્ફ્લેશન ઇફેક્ટ કરશે કોની ઉપર? તો ઇન્ડિયન ઇકોનોમી ઉપર. એટલે પછી જે ગ્રોથ રહેશે એ નિયર અબાઉટ લેસ ધેન 5% રહેશે. હવે આ બધા જે આંકડા હોય છે જીડીપી ગ્રોથ રેટના, એ આંકડા ઘણા બધા ફેક્ટર આધારે કેલ્ક્યુલેટ કરવામાં આવતા હોય છે. બરાબર, એમાંના સૌથી અગત્યની જે બાબત હોય છે એ હોય છે દેશમાં પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી સેક્ટરનું પરફોર્મન્સ. પછી જે આવે એ આવે બહારથી કેટલું ઇન્વેસ્ટમેન્ટ આવે છે, જેને આપણે કહીએ એફડીઆઈ ઇનફ્લો. એફડીઆઈ ઇનફ્લો મતલબમાં વિદેશી કંપનીઓ, વિદેશી વ્યક્તિઓ ભારતીય શેર માર્કેટ કે ભારતીય મેન્યુફેક્ચરિંગ કે સેકન્ડરી કે પ્રાઇમરી માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરે. ઓકે, એ કેટલું આવે છે, જેને લીધે આપણને મનીનો ઇનફ્લો જોવા મળે છે. અને આ બધું ઓવરઓલ ડેવલપમેન્ટની અંદર ભેગું થઈને આપણને જે ગ્રોથ છે એ બતાવશે. તો આ ડેટા ભારતના ડેટા માટે પોઝિટિવ છે. આપણને ઘણો બેનિફિટ થશે બરાબર આ ડેટાથી. ઘણી વખત કેવું થાય છે કે આવા જે રિપોર્ટ આવતા હોય છે, આ રિપોર્ટને લીધે પણ જે વિદેશી ઇન્વેસ્ટર હોય એનું ધ્યાન ભારત તરફ ખેંચાતું હોય છે, ભારત માર્કેટ તરફ ખેંચાતું હોય છે. શરૂઆતના બે જોઈએ તો આપણા માટે પોઝિટિવ છે, પણ અહીંયા એનાલિસિસ એ કરવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ અચીવ ના પણ થઈ શકે, એના પણ કારણ શું છે. તો એના મુખ્ય કારણ ઉપર ડિસ્કસ કરેલ છે એ છે ઇન્ડિયાની ડિપેન્ડન્સી મોસ્ટ ઓફલી કેસમાં ઇમ્પોર્ટ ઉપર છે. ઇન્ડિયા ઇમ્પોર્ટ વધારે કરે છે. ઇમ્પોર્ટ વધારે કરવાની સ્થિતિમાં બરાબર આપણે જે વિદેશી આપણું ભંડોળ હશે, બરાબર, વિદેશી આપણી મુદ્રા હશે એ ઓછી થશે. કેમ? કારણ કે આપણે બહારથી જેટલી વસ્તુ ખરીદશું એટલું આપણું જે વિદેશી મુદ્રા ભંડોળ હશે બરાબર એ ખર્ચાશે. પછી બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ અથવા જે ટ્રેડ ડેફિસિટ છે બરાબર એ કન્ડિશન વધારે હાવી થઈ શકે છે. અહીંયા આપેલ છે ઇન્ડિયા ગ્રેટર ઇમ્પોર્ટ ગુડ્સ બરાબર. અને બીજું જે છે એ છે કે ભાઈ રેડ સીમાં જે પાયરેટ્સ વાળી જે એક્ટિવિટી છે આપણે ઇન્ટરનેશનલ ટ્રેડમાં જોઈએ છીએ. વર્લ્ડ મેપ તમને ખ્યાલ હોય તો ભારતથી બરાબર, ભારતમાં આપણે જે બોમ્બે હાઈ પોર્ટ મુંબઈનું છે ત્યાંથી આપણે લઈએ તો ત્યાંથી આપણે જે વેસ્ટ એશિયા છે બરાબર, વેસ્ટ એશિયાથી રેડ સીમાં જઈને સુએઝ કેનાલથી આપણો માલ જે હોય બરાબર એ યુરોપ સુધી જતો હોય. તો ત્યાં રેડ સીમાં જે પાયરેટ્સ છે બરાબર, ઓમાન વાળા, તો એ આપણા વેસલને શું કરે, હાઈજેક કરી લે, એની પાસે ખંડણી માંગે બરાબર. તો આના લીધે જે ટ્રેડ થવો પડે એ ના થાય. અને બીજી જે વસ્તુ છે એ છે એમ્પ્લોયમેન્ટ માટે થઈને વ્યવસ્થા. અને ભારતની જીડીપી ગ્રો 7% જેવી થશે એનું મેન અનુમાન જે છે એ છે આપણે જોઈએ છીએ બરાબર કે આ વર્ષ વરસાદ જે છે એ નોર્મલ પડશે. જ્યારે પણ એવરેજ વરસાદ પડશે અથવા એવરેજથી થોડો વધારે પડશે ત્યારે ઇન્ડિયન ઇકોનોમીમાં હંમેશા બૂસ્ટ આવે. કારણ કે આપણે ભારત જે છે એ ખેતી પ્રધાન દેશ છે બરાબર, એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડેન્ટ કન્ટ્રી છે ભારત. તો જેટલો વરસાદ સારો પડશે એટલું એગ્રીકલ્ચર પ્રોડક્શન સારું થશે, જેટલું એગ્રીકલ્ચર પ્રોડક્શન સારું થશે એટલા પૈસા સારા આવશે ઇન્ડિયન ઇકોનોમી. તો આ બાબત છે ઇકોનોમીની જીએસ પેપર 3 માટે. જીએસ પેપર 3 અને આની અંદર ઇન્ડિયાનો જીડીપી ગ્રોથ રેટ બરાબર 7% છે. અથવા તમને જે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે કઈ રીતે કે ભાઈ ભારતનો જીડીપી ગ્રોથ સારો છે બરાબર, તમારું શું માનવું છે એક્ઝામ્પલ સાથે જણાવો, અથવા તમે શું વિચારો છો આ બાબતમાં, અને આ ગ્રોથ રેટ રહેવાનું કારણ શું છે, અથવા આ ગ્રોથ રેટ લાંબો સમય ટકી નહીં શકે
બરાબર, એના ચેલેન્જીસ કયા છે, તો બસ આ જ બધી ઇન્ફોર્મેશન આવશે. ઓકે, આ બધી પ્રેક્ટિકલ ઇન્ફોર્મેશન હોય છે, કારણ કે આ બહુ સટીક એનાલિસિસ હોય છે, ડેટા આધારિત હોય છે, આ પ્રી અનુમાનિત હોય છે. ઓકે, ઇટ ઇઝ, અને એમાં કઈ ખોટું નથી. આપણે તમારી ઇકોનોમીની તમને બેઝિક ખબર હોય, તમે ગમે એ દેશની અનુમાન લગાડી શકો છો. હવે અહીંયા એક CSD લોકનીતિ પોલ પ્રસ્તુત થયો છે, બરાબર. એમાં લોકોને પૂછવામાં આવ્યું છે, બરાબર, કે ભારતમાં શું માત્ર હિન્દુઓને જ વધારે બેનિફિટ મળે છે, અન્યને મળતા નથી, બરાબર. તો અહીંયા તમે જુઓ, આ બધું વોટિંગ પોલ આપેલા છે, બરાબર. એમાં મોસ્ટ ઓફલી મતલબ 79% એવું કેવું છે કે ભાઈ બધા ધર્મને એક સાથે લઈને કામ ચાલે, બરાબર. રાજનીતિક વસ્તુ આખી જે હોય તે ઇન્ટરનેશનલી રાજનીતિ વધારે આવી હોય છે, બરાબર. હિન્દુ રાષ્ટ્ર અને મતલબ ડિબેટમાં આપણી ઠીક, હવે આપણી ન્યૂઝની ડિબેટ, પણ જ્યારે વ્યક્તિઓને પૂછવામાં આવ્યું તો આ બહુ સારી વાત કહેવાય. લોકોએ 80%, બરાબર, નિયર અબાઉટ 80% લોકોનું કેવું એવું છે કે ભાઈ બેનિફિટ મળવામાં ધર્મને પ્રાયોરિટી નથી ઇન સોસાયટીમાં, રિલિજિયસ પ્રાયોરિટી નથી. હાલાકી અલગ અલગ એક્ટિવિટી થતી હોય છે ધર્મ આધારિત, બરાબર, ધર્મ આધારિત અલગ અલગ એક્ટિવિટીઓ થતી હોય છે, પણ ધર્મના આધારે લોકોમાં ભેદભાવ નથી. અહીંયા તમે જુઓ, ક્લિયર કટ ડેટા છે. આ ડેટા તમે રિલિજિયસ એક્ટિવિટીમાં લખી શકશો. CSDS લોકનીતિ પોલ્સ, બરાબર. અહીંયા ઇન્ડિયા બિલોંગ ટુ સિટીઝન ઓફ ઓલ રિલિજિયસ ઇક્વલી, નોટ જસ્ટ હિન્દુ, બરાબર. તો પછી આ મતલબ ઓપ્શન આ બે જ ઓપ્શન હતા. તમે એવું માનો છો, બરાબર, હિન્દુને વધારે બેનિફિટ મળે છે કે અન્યને નથી મળતો એ રીતે, તો વોટિંગ છે ને 10 લોકો એવા છે જે નક્કી નથી કરી ક્યાં કે આ સાચું છે કે આ સાચું છે, બરાબર. પણ મેજોરિટી લોકો તમે વિચારી શકો છો, 80% એવું વિચારે છે કે ભાઈ દરેક નાગરિકોને સમાન હક્કો મળે છે, બરાબર. તો ઇટ્સ ગુડ થિંગ. આગળ વધીએ. રિપોર્ટ અગત્યના છે. બાકી આજના ટોપિકમાં જે વધારે ડિસ્કશન છે એ પોલિટિકલ વધારે છે, બરાબર, પોલિટિકલ વધારે છે. હવે અહીંયા જે ડિસ્કશન આપેલી છે એ આપેલી છે શ્રીલંકાને લઈને, બરાબર. તો શ્રીલંકા, કચ્છતીવ આઇલેન્ડ, બરાબર. પછી જે અહીંયા ડિસ્કશન આપેલી છે એ છે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ વાળી. આ બધી પોઈન્ટ આપણે ઓલ ઓવર ડિસ્કસ કરી ચૂક્યા છીએ જૂના એડિટોરિયલ ડિસ્કશનમાં, એટલે હું ફરીથી તે રિપીટ નથી કરતો. એમાં જે કચ્છાતી વાળું જે છે, બરાબર, કે ભાઈ ભારતનું જ છે ને ભારતનું જ છે, બરાબર. એટલે એને આપણે કોઈ પાસેથી લેવાના નથી. 1974 એગ્રીમેન્ટમાં આપણે એના ખાલી યુઝ અને બેનિફિટ માટે જ એગ્રીમેન્ટ કર્યો છે. કોઈને આપણે સ્થાનાંતરિત નથી કરી દીધું, જાઓ તમે લઈ જાઓ, વચ્ચે જ છે ને વચ્ચે જ રહેશે. પછી છે એ છે આ જે ન્યૂઝ છે એ છે ઇલેક્શન પોલિટિકલ પાર્ટી વાળી ન્યૂઝ, બરાબર. તમે પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો વાંચી શકો છો, અદરવાઇઝ તમે સ્કીપ કરી શકો છો. હવે ઘણા સમય બાદ, બરાબર, અત્યારે જ્યારે પ્રોટેસ્ટ પૂરું થઈ ગયું છે ત્યારે ડિસ્કશન આવી છે લદ્દાખને લઈને, સેવ લદ્દાખ. તો તમે 3 ઇડિયટ મૂવી જોયું હશે, એમાં જે રાંચોનું કેરેક્ટર જે પ્લે કરે છે એ અસલમાં જે સોનમ વાંગચુક હોય છે, બરાબર, એનું છે. એની સ્કૂલે બતાવવામાં આવે છે, ત્યાં કઈ રીતે વિદ્યાર્થીઓને ટ્રીટ કરવામાં આવે છે બતાવવામાં આવે છે. હવે એ લોકો સ્ટેટહુડની ડિમાન્ડ કરે છે, શેડ્યુલ 6ની ડિમાન્ડ કરે છે. શેડ્યુલ ઉપરથી ખ્યાલ આવી ગયો છે. આ પેપર GS પેપર 2 ઇન્ડિયન પોલિટીનો સબ્જેક્ટ હશે. સ્ટેટહુડ માંગવાનું કારણ શું હતું, તો સૌથી પહેલું સમજો, લદ્દાખ જે છે બરાબર, એ છે યુનિયન ટેરિટરી. હવે કેન્દ્ર શાસિત પ્રદેશમાં તમને ખ્યાલ હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટ રૂલ કરે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં લેજિસ્લેચર, બરાબર, એટલે વિધાનસભા હોય, લાઈક જમ્મુ એન્ડ કાશ્મીર. તો વિધાનસભા હશે તો ત્યાંના લોકલ લોકો એની અંદર પોલિટિકલ પ્રેઝન્સ ધરાવતા હશે અને જમ્મુ કાશ્મીર માટે ડિસિઝન લેતા હશે. લદ્દાખમાં એવું નથી. લદ્દાખમાં લેજિસ્લેચર નથી, એટલે એઝ અ એડમિનિસ્ટ્રેટર, એઝ અ રૂરલ, જે લોકો સેન્ટ્રલના ઓફિસરો હશે એ ત્યાં રૂલ કરવા માટે આવે, અને બની શકે એમને ત્યાંની લોકલ જે સમસ્યા હોય, ક્લાઇમેટના જે પ્રોટેક્શનના પ્રાવધાન હોય, ત્યાંની જે ટ્રાઇબલ કોમ્યુનિટી હોય. અને ચાઇનાનો શું ઇસ્યુ છે, બરાબર, મેઇન વસ્તુ છે આ છે, આની પાછળ જ ચાઇના છે બોર્ડર ઉપર, અને ચાઇના એક્સપાન્શન કરતું જાય છે. તો આ બધી જે પ્રોબ્લેમ છે એ એકચ્યુઅલમાં કેવી પ્રોબ્લેમ છે એની સાથે ડીલ કઈ રીતે કરવું જોઈએ એ બહારથી આવતા વ્યક્તિને ના ખબર. તો અહીંયા એવું ડિમાન્ડ કરવામાં આવ્યું છે કે ભાઈ અમને સ્ટેટહુડ આપો, બરાબર. શેડ્યુલ 6 મતલબમાં
શેડ્યુલ 6માં એવું થાય કે ત્યાંના જે લોકો એ રૂલ કરે, સરકારનો એને સીધો સપોર્ટ હોય, બરાબર. જ્યારે આ લોકોમાંથી કન્ડિશન આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય ત્યારે ગવર્મેન્ટ ઇન્ટરફિયર કરે શેડ્યુલ 6માં સ્ટેટહુડમાં. તો ત્યાંની આજે 3 મેઇન ડિમાન્ડ હતી, બરાબર. એક કે ભાઈ અહીંયા લેજિસ્લેચરને અલાઉ કરો, શેડ્યુલ 6ની અંદર મૂકો, બરાબર. અને ત્યાંના જે લોકલ જે વ્યક્તિઓ છે, બરાબર, એને પાર્ટિસિપેશન કરવા દો, કઈ રીતે અમારા ડેવલપમેન્ટનું કામ કરવું. તો નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ, બરાબર, મતલબ અહીંયાનું જે ક્લાઇમેટ છે એને બચાવીને કામ કરવું. નેશનલ મિશન ફોર સસ્ટેનિંગ ધ હિમાલયન ઇકોસિસ્ટમ, હિમાલયન રિજનની અંદર જ આવે છે. તો એને આપણે કઈ રીતે બચાવી શકાય, ટુરિઝમ વધારી શકાય, અને જે ચેલેન્જીસ છે, બરાબર, એને ઓવરકમ કરી શકાય. અને વધુ ઘટ્યું ચાઇના, બરાબર. તો ચાઇનાને પણ કઈ રીતે રોકવું એનું ડિસિઝન લઈએ. હાલાકી હવે આ વાત થઈ ગઈ કે ભાઈ આપણે ડિસ્કશન કરી લદ્દાખના સેન્સમાં, બરાબર. લદ્દાખની શું ડિમાન્ડ છે એ વસ્તુ. હવે ગવર્મેન્ટ સમજો, હું તમને પૂછું છું કે ભાઈ એને સ્ટેટહુડની ડિમાન્ડ કરી, બરાબર. એની જે પણ રજૂઆત છે એ બધી પોઝિટિવ છે, બરાબર, આમાં કશું નેગેટિવ નથી. અને સોનમ વાંગચુકના કામ ઉપર આપણને કોઈ શંકા નથી, બરાબર. એ પહેલેથી એ અને એનો પરિવાર આખો, બરાબર, લદ્દાખના લોકો માટે હંમેશા સમાજ સેવા કરતો આવ્યો છે, કરતો રહેશે. સોનમ વાંગચુકે ઘણી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી છે. સ્કૂલની ખાસિયત તમને નહીં ખબર હોય, એની સ્કૂલમાં એડમિશન લેવા માટે 10મા ધોરણમાં ફેલ થવું જરૂરી છે. તમે 10મા ધોરણમાં ફેલ થશો તો તમે એની સ્કૂલમાં જઈ શકશો. બીજું, એની સ્કૂલમાં જવા માટે તમારે ટિકિટ લેવી પડશે, મતલબ ટુરિઝમની ઇન્કમ છે. બાળકોને કોઈ ફી ભરવાની હોતી નથી, બરાબર. બાળકોને કોઈ ફી ભરવાની હોતી નથી. ત્યાં જે લોકો વિઝિટર આવે છે એ ફી પે કરે છે. અને જે વિદ્યાર્થી ઓલરેડી પાસ હોય છે ને એને સ્કૂલમાં એડમિશન લેવાનું છે તો એને ફી ભરવાની છે, બરાબર. તો એક એવી સ્કૂલ છે જ્યાં ફેલ વિદ્યાર્થીઓને સફળ કરવામાં આવે છે, બરાબર, વિથ ઇનોવેશન, વિથ સ્કિલ ડેવલપમેન્ટ, બરાબર. બધા કોર્સીસ થાય છે ત્યાં. કે ભાઈ એટલીસ્ટ તમારે લદ્દાખમાં રહીને અથવા કાશ્મીરમાં રહીને અથવા ભારતના કોઈ પણ અન્ય મોટા શહેરોમાં જઈને તમારે કંઈ પણ અચીવ કરવું હોય તો તમે અહીંયાથી બેઝિક એજ્યુકેશન લઈને એ વસ્તુ અચીવ કરી શકો છો. પછી અહીંયા સવાલ આવે, બરાબર, આવું જ્યારે કંઈ પણ થાય ને એટલે આપણે એઝ અ સિટીઝન, એઝ અ નાગરિક આપણે એ વસ્તુ જોઈએ છે, બરાબર. સરકાર નથી જોતી, આપણી મીડિયા પણ નહોતી જોતી, પણ આપણે જોતા હતા, બરાબર. યુટ્યુબ છે, ઘણું બધું, સોનમ વાંગચુકના જેટલા પણ ફોલોવર છે બધા. તો એમાં એક વસ્તુ થતી હતી કે ભાઈ સ્ટેટહુડ આપી દો, સ્ટેટહુડ આપી દો, બરાબર. તો યાદ રાખો, સરકાર માટે કોઈને સ્ટેટહુડ આપવું, શેડ્યુલ 6 જાહેર કરવું એટલું ઇઝી હોતું નથી. અને સરકારમાં જે વ્યક્તિ હોય, યાદ રાખજો, આનું એક એન્ડ રિઝલ્ટ હું તમને કહું છું, બરાબર. બાકીનું તો સમય ઉપર આધારિત, બરાબર, આખું પોલિટિક્સ હોય. સ્ટેટહુડ ના આપી એકવામાં કદાચ સોનમ વાંગચુક શહીદ થઈ ગયા હોત, સરકાર પડી પણ ગઈ હોત, તો સરકાર પડી દેવા પડે, બરાબર. પણ કોઈને સ્ટેટહુડ ડિમાન્ડ ઉપર આપી શકાય નહીં જ્યાં સુધી એવા ક્રિટિકલ ક્રાઇટેરિયા ના હોય તો. હવે આના આધારિત બીજો ક્વેશ્ચન બને કે સ્ટેટહુડ આપવાનું કઈ રીતે. અત્યાર સુધી ભારતમાં ખાલી 4 જ રાજ્ય છે જેની પાસે શેડ્યુલ 6માં સ્ટેટહુડ પ્રાપ્ત છે. એ બધા નોર્થ ઇસ્ટના જ છે. એમાં પાવર લોકલ બોડીઝ પાસે વધારે હોય છે. તો આ ટોપિક, બરાબર, શેડ્યુલ જ્યારે આપણે શેડ્યુલ ભણશું, શેડ્યુલમાં 12 શેડ્યુલ આપણે ભણશું, એની અંદર શેડ્યુલ 5 આવશે અને શેડ્યુલ 6 આવશે, બરાબર. એની અંદર આપણે ઓલ ડિટેલ ડિસ્કશન જોશું વિથ કેસ સ્ટડી, કયા કયા એક્ઝેક્ટલી ક્રાઇટેરિયા છે, બરાબર. કારણ કે પૂછાઈ શકે છે, બરાબર, આવા ક્વેશ્ચન પૂછાતા હોય. મતલબ લદ્દાખ ઉપર ન પૂછે તો કોઈ વાંધો નહીં, પણ આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછી લે, કારણ કે કરંટ અફેરમાં જે ટોપિકની ચર્ચા હોય ત્યાંથી પૂછાઈ શકે છે. હવે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન છે, બરાબર, એની અંદરનો જે ડિસ્પ્યુટ થયો છે એને લઈને કન્સર્ન અહીંયા આપેલું છે. હાલાકી કન્સર્ન સોલ્વ થઈ જશે ત્યારે આપણે એમાં ડિસ્કશન જોશું, અત્યારે આપણે કામનું નથી. રામ મંદિર બની ગયું છે, રામ મંદિરમાં કેટલો ખર્ચો થયો છે અને શું થયું છે બધા ડેટા અહીંયા આપેલા છે. રામ ભક્તો તો જોઈ શકો છો, ના હો તોય જોઈ શકો છો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન અ સિવિલ એન્જિનિયરિંગ, બરાબર, કઈ રીતે કન્સ્ટ્રક્શન થાય છે. અને બહુ ઉમદા, વન ઓફ ધ ગ્રેટેસ્ટ ટેમ્પલ ઓફ ઇન્ડિયા, નાગર શૈલીનું મંદિર છે, બરાબર. નાગર શૈલીમાં તમામ મંદિરમાં જેટલું પણ સુશોભન અને જે પણ વ્યવસ્થા થઈ શકે છે, ના ગયા હોય તો એકવાર આટોય મારી આવજો, મજા આવશે. હવે એક અગત્યની ટોપિક છે, આપણે મતલબ નાની એવી જ છે, એ છે PLOS 1, બરાબર. એની અંદર વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ પ્રસ્તુત થયો છે.
તો આપણા માટે આ GS પેપર 3 ઇન્ટરનલ સિક્યુરિટી, બરાબર, એની અંદર આ ટોપિક અગત્યનો થશે. આની અંદર ડેટા આપેલા છે, વર્લ્ડમાં સાયબર ક્રાઇમ થાય છે એમાં લઈને રેન્ક ભારતનો કેટલામો છે. તો અહીંયા તમે તમારી જે સ્ક્રીન પર જોઈ શકતા હશો, બરાબર, અહીંયા ટોપ 20 આ ઇન્ડેક્સમાં, બરાબર, સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ 2 દિવસ પહેલા તે પ્રસ્તુત થયો છે, તેના ડેટા છે. એમાં ભારત અહીંયા નીચે છે 10મા ક્રમે, બરાબર, જેમાં 6% છે. હવે તમે ટોપ 5 જોવો, ટોપ 5, બરાબર, તો રશિયામાં 58% છે, મતલબ 100%માં નિયર અબાઉટ 60% સાયબર ક્રાઇમ ખાલી રશિયામાં, પછી યુક્રેનમાં, પછી ચાઇનામાં, પછી યુએસમાં, બરાબર. હવે અહીંયા આપણે એક નેચર જોઈ લઈએ. રશિયા જે છે, રશિયા છે આપણા માટે ડિસ્કશનમાં ચાઇના છે અને અમેરિકા છે, અને પછી આપણે જે કામનું છે એ આપણું ભારત છે, બરાબર. સાયબર ક્રાઇમનો આપણે આખો ડિટેલ કોન્સેપ્ટ જોવાનો છે ઇન્ટરનલ સિક્યુરિટીમાં. સાયબર સિક્યુરિટી આપણે કઈ રીતે કરશું, સાયબર ક્રાઇમની કેટેગરીમાં શું શું આવે છે, બરાબર. તો એક આવે રેન્સમવેર, બરાબર. રેન્સમવેર મતલબમાં તમારા ડેટા હેક કરી લેવામાં આવે અને તમારી પાસે પૈસા માંગવામાં ખંડણી, બરાબર, કે ભાઈ ડેટા આપો નહીં તો થઈ જશે, બરાબર. મેં તમને આની પહેલાના એક કરંટ અફેરના ડિસ્કશનમાં વાત કરી હતી કે આપણી યુટ્યુબ ચેનલ હેક થઈ ગઈ હતી, બરાબર. IS લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ હેક થઈ ગઈ હતી, અને હાલાકી પૈસા માંગેલા હતા, પણ આપણે યુટ્યુબ ચેનલ આપણે સોશિયલ પર્પઝ માટે બનાવેલી હતી, બરાબર. તો એની ખાસ કોઈ રેવન્યુ હતી નહીં, અને આપણે એવું કીધું હતું કે ભાઈ તમે જો અલાઉ નહીં કરો તો અમે બીજી ચેનલ કરી લેશું, બરાબર. અમારે તો વિદ્યાર્થીઓને માહિતી આપવાને મતલબ છે. પછી એને અમુક સમય બાદ એ અલગ થઈ ગઈ છે, બરાબર. અને એમાં લાપરવાહી આપણે એક ટેકનિશિયનની હતી એટલા માટે હેક થઈ હતી. બાકી સિક્યુરિટીમાં ઘણા બધા પ્રાવધાન હોય છે, કોઈ યુટ્યુબ ચેનલ હેક ન કરી શકે એના માટે. તો આ બહુ લેસર, મતલબ આના માટે હવે તમે માનશો નહીં, ડિજિટલી જે પણ પ્લેટફોર્મ છે, આપણી એપ્લિકેશન છે, બરાબર, આપણી યુટ્યુબ ચેનલ હોય, કંઈ પણ હોય, તો એ બધા માટે અલગથી પૈસા આપવા પડે, એને સિક્યોર રાખવાનું. બહુ મોટી કોસ્ટ હોય છે. ઓકે, ઇટ ઇઝ નોટ સિમ્પલ વે. તમે ચૂકવી શકતા હો તો, બરાબર. તમે જો રેન્કિંગમાં આવતા હોય, સર્ચમાં રેન્કિંગમાં આવતા હોય, બરાબર, તો એક આખો બિઝનેસ જ છે અમુક કન્ટ્રીનો, બરાબર. એમાં રશિયા ટોપ ઉપર છે, રશિયા, પાકિસ્તાન, આ લોકો ટોપ ઉપર છે. એ લોકોનો બીજો કાંઈ ધંધો નથી. ડિજિટલી જે લોકો પાસે પૈસા પડેલા હોય એની ચોરી કરો અને જલસા કરો. તો રશિયામાં એક પ્રાઇવેસીને લઈને ઘણા બધા જે ડેટા હોય એ ચોરી કરવા લેવામાં આવે, બરાબર. અને ક્રાઇમની કન્ડિશનમાં એવું તમારે સમજવાનું છે કે ઇલીગલ મતલબ લીગલ રીતે નહીં, ઇલીગલ, બરાબર. ઇલીગલ રીતે પૈસા ચોરી કરી લેવામાં આવે અથવા માંગવામાં આવે. તો આ રીતની એક્ટિવિટી રશિયામાં સૌથી વધારે છે. રશિયાનો મેઇન ટાર્ગેટ છે યુક્રેન, એટલે યુક્રેનમાં વધારે છે, બરાબર. ચાઇનામાં ટેકનોલોજી વાળું કામકાજ છે, ટેકનોલોજી વાળું, બરાબર. ટેકનોલોજીમાં જે પણ નવી કંઈ રિસર્ચ કરશે, મતલબ એક બાજની ટીમ. હવે આમાં કેવું છે, આમાં બે પાર્ટીશન છે સાયબર ક્રાઇમમાં. એક સાઈડ એવી ટીમ કામ કરશે, જેમ કે મેં તમને ગૂગલ કીધું, બરાબર, અન્ય કોઈ પણ કીધું. ગૂગલ છે તો એનું યુટ્યુબ છે, પછી ફેસબુક હોય તો એનું હોય. તો એક એવી ટીમ છે જે આના માટે સિક્યુરિટી બનાવવાનું કામ કરે છે, બરાબર. અને એક હેકરની એવી ટીમ છે જેને તોડવાનું કામ કરે છે, બરાબર. તોડી નાખે અને આમની પાસે પૈસા લે, બરાબર, એ રીતે. તો સાયબર ક્રાઇમ છે, સાયબર ક્રાઇમને લઈને દરેક વસ્તુ, બરાબર. આની અંદર મેં તમને એક પેલું કીધું રેન્સમવેર, બરાબર, કે જેની અંદર તમારા ડેટા ચોરી કરીને પૈસા માંગવામાં આવે. બીજું, તમારા બેંક એકાઉન્ટ ખાલી કરવામાં આવે, ત્રીજું, તમારા પર્સનલ વિડીયો તમે કોઈ જગ્યાએ સ્ટોર કરેલા હોય, વિડીયો, ફોટો, બરાબર, કોઈ માહિતી, બરાબર, એક્સ્ટ્રા મેરિટલ અફેર, આ ઇન્ફોર્મેશન લઈને તમને બ્લેકમેલ કરવામાં આવે, બરાબર, બ્લેકમેલિંગ કરવામાં આવે. તો ઇટ ઇઝ ઓલ આર ટાઈપ ઓફ સાયબર ક્રાઇમ. વ્યક્તિ તમારી સામે નહીં હોય, બરાબર. સામે હોય તો તમે એને પાડી દો અથવા કંઈ કેસ કરો, પણ સામે નહીં હોય એટલે શું કરવામાં આવશે, તમને ઇનડાયરેક્ટલી ટાર્ગેટ કરવામાં આવશે. તો આ યાદ રાખજો, ડેટા યાદ રાખજો. અને ડેટા પબ્લિશ કોણ કરે છે, તો PLS1, બરાબર, જે ડેટા પબ્લિશ કરે. હવે આ ડેટા ફુલ્લી એક્યુરેટ નથી હોતા. ઓકે, ઇટ ઇઝ નોટ ફુલ્લી એક્યુરેટ. આની અંદર એરર હોય. એરર શું હોય, સૌથી પહેલા સાયબર ક્રાઇમ હોય એને આપણે એક્ઝેક્ટલી ફાઇન્ડ કરી શકતા નથી. એટલે ડેટા આનાથી વધારે ખરાબ હોઈ શકે છે અથવા સારા હોઈ શકે છે, ડિપેન્ડ ઓન કન્ડિશન, ઓન ધ બેસિસ ઓફ રિસર્ચ. પછી ઘણા બધા આઈડેન્ટિફાઈ થતા નથી હોતા કમ્પ્લેનના આધારે, બરાબર. બધાની કમ્પ્લેન નથી થતી હોતી. આ તો એવા ડેટા હોય જેની કમ્પ્લેન થઈ હોય ને એમાં આપણે ઇન્વેસ્ટિગેશન કરતા હોય ને કોઈ વ્યક્તિ મળ્યું હોય તો.
ઝીરો ઓર્બિટ, બરાબર, પોલર ઓર્બિટ જે છે, નિયર અર્થ ઓર્બિટ જે છે, એની અંદર આપણે જે સેટેલાઇટ મૂકીએ છીએ અને એનું કામ પતી જતું હોય છે ત્યારે આપણે એને સ્પેસમાં જ રહેવા દેતા હોય છે અને એ જ્યારે અથડાતી હોય છે, બરાબર, અહીંયા તમે એક્ઝેક્ટલી જોઈ શકો છો આ પૃથ્વીની આજુબાજુ જે સેટેલાઇટનો કચરો છે, બરાબર, લો અર્થ ઓર્બિટમાં એ સૌથી વધારે વધી ગયો છે. ભવિષ્યમાં એક એવો પ્રોગ્રામ શરૂ કરવો પડશે જેની અંદર આપણે બધા દેશો ભેગા થઈને જે સ્પેસમાં ડેબ્રિસ છે, કચરો છે, સેટેલાઇટ, આમાં શું હોય, માની લો સેટેલાઇટને તમે મૂકી, સેટેલાઇટ કામ કરતી હોય, બરાબર, કોઈ કારણોસર સેટેલાઇટના પાર્ટ્સમાં કે એના માર્ગમાં કોઈને અથડામણ થઈ અથવા બહારથી કંઈ, બરાબર, જે કોમેટ હોય, બરાબર, તો એ ભટકાણું કંઈ પણ થયું અને ખરાબ થઈ ગઈ, પછી એ સ્પેસમાં જ રહેશે, એને આપણે લેવા જતા નથી. આવું દરેક દેશ કરે છે. તો અત્યારે તમે જુઓ પૃથ્વીની આજુબાજુ સેટેલાઇટ છોડીને કચરાથી આપણે આવું કરી નાખેલું છે. આ થોડોક દૂર લઈને ફોટો પાડેલો છે. મેન જે આમાંથી એક સવાલ બની શકે છે ઇન્ટરવ્યુ માટે, મેન્સ માટે નહીં પૂછે, ઇન્ટરવ્યુમાં એવું પૂછે કે ભાઈ જે આ કચરો છે, બરાબર, શું એ ભારત મતલબ પૃથ્વીની અંદર પડે અને આપણી ઉપર પડે તો જે ઉલ્કા પ્રપાત થાય એવી કોઈ ઇફેક્ટ થઈ શકે? આપણે જાણીએ છીએ એક સૌથી મોટો ઉલ્કા પ્રપાત થયો હતો જ્યારે ડાયનોસરની આખી પ્રજાતિ મરી ગઈ હતી. તો એની પોસિબિલિટી નથી, બરાબર. આપણે કોઈ પણ કચરો આપણા વાતાવરણની અંદર આવશે તો વાતાવરણના ઘર્ષણથી કચરો નષ્ટ પામશે, બરાબર. અહીંયા ખાલી ધૂળ પડશે, રાખ, એનાથી વધારે કશું નહીં. બીજી બધી પોલિટિકલ ન્યૂઝ વધારે છે, જોરોશોરથી પ્રચાર ચાલુ છે. હવે એક કેનેન્સ એવોર્ડની અંદર ભારતીય એક મૂવી છે, બરાબર, જે પાયલ કાપડિયા છે પ્રસ્તુત કરશે. સારી વાત છે. બહુ સમય બાદ કોઈ ફિલ્મ ફેસ્ટિવલ આઉટસાઇડ ઓફ ઇન્ડિયા એમાં થયું છે. કેનન એવોર્ડ, બરાબર, એ કેનન ફેસ્ટિવલની અંદર દરેક મૂવી ઇન્ટરનેશનલી જે સારી હોય એ ત્યાં જતી હોય છે. અને આ જે છે, બરાબર, એ એક સમય હતો જે વેલ્સમાં ફિલ્મ એવોર્ડ હતો એનાથી અલગ છેડો ફાડીને એક અલગ શરૂ થયું હતું, બરાબર, કારણ કે એ વખતે જે હિટલર છે, બરાબર, નાઝીવાદ છે, તો એને સમર્થનમાં જે મૂવી બનાવતા એને એવોર્ડ મળતા હતા, બરાબર. તો બીજા ફિલ્મ મેકરોએ એનો વિરોધ કર્યો, એનો બોયકોટ કર્યો અને પોતાની રીતે એક અલગ શરૂઆત કરી. અહીંયા એડીબી, બરાબર, એશિયન ડેવલપમેન્ટ બેંક વાળા ડેટા અહીંયા આપેલા છે. સોરી, લેટ્સ કન્ટિન્યુ. હવે ચાઇનાથી આપણે જે વસ્તુ ઇમ્પોર્ટ કરીએ છીએ એના ડેટા અહીંયા પ્રસ્તુત કરેલા છે. ઘણી બધી આપણે વસ્તુ ઇમ્પોર્ટ કરીએ છીએ, બરાબર. એમાંથી 90 વસ્તુ એવી છે કોમોડિટી વાળી જેનું ઇન્ડિયા બાસ્કેટમાં 67% કોન્ટ્રીબ્યુશન છે અને બાકીની જે 71 પ્રોડક્ટ છે, બરાબર, 71 પ્રોડક્ટ જે છે, બરાબર, એમાં 32% કોન્ટ્રીબ્યુશન છે ડેટા આધારિત. મતલબ આ કેવું છે કે જેટલી વસ્તુ આપણે ચાઇનામાંથી ઇમ્પોર્ટ આપણે કરીએ છીએ એમાંથી હવે આપણે એક્સપોર્ટ કરતી કેટલી થયા છે, બરાબર, 1 by 1. તો આવો ડેટા હાલાકી કોઈ જગ્યાએ કામ નથી લાગતો પણ જાણકારી માટે છે, બરાબર, કે આપણી ડિપેન્ડન્સી પ્રોડક્ટને લઈને હજી ચાઇના ઉપર વધારે છે. એક સમય આવશે, મતલબ અત્યારે શરૂઆત થઈ છે હાલની સરકારમાં, બની શકે 30, 40 કે 50 વર્ષ જેવો ટાઈમ લાગે કે આપણે ચાઇનાથી જે વસ્તુ મંગાવતા હોય, બરાબર, એ આપણે ભારતમાંથી આપણે શું કરતા થઈએ, ભારતમાંથી આપણે બનાવતા થઈએ અને એક્સપોર્ટ કરતા થઈએ, અને એ પણ સારી ક્વોલિટીની વિથ સેમ પ્રાઇસ ઇફેક્ટ. મેન વસ્તુ છે ઇલેક્ટ્રોનિક્સ બાબતમાં ચાઇના જે વસ્તુ જેટલી સસ્તી બનાવી શકે છે ઇન્ડિયા એ માર્કેટને બીટ નથી કરી શકતું. મેની રીઝન, બરાબર, આપણી લેબર કોસ્ટ, આપણે માની લો કે ભારતમાં એ વસ્તુ બનાવીએ તો આપણે જે એના પાર્ટ્સ છે એ તો આપણે ચાઇનાથી જ લાવીએ છીએ, બરાબર. તો ચાઇના જ્યારે પાર્ટ્સ પોતે બનાવે છે ત્યારે એના માટે સસ્તા હોય છે આખી ફિનિશ ગુડ બનાવે, બરાબર, પણ એને જ્યારે ભારતને આપશે ત્યારે પૂરી કોસ્ટિંગથી આપશે. સાયબર સિક્યુરિટીને લઈને ડિસ્કશન આપેલી છે, બરાબર, અને પછી જે ડિસ્કશન છે એ છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને યુકે, બરાબર, યુકે લંડનને લઈને ભારત અને યુકેના રિલેશનમાં કામની વસ્તુ છે. સાયબર સિક્યુરિટી માટે આપણે કંઈક એક્શન લેશું. ઇઝરાયલ ગાઝાવાળી ડિસ્કશન છે મેનલી, અને બાકી જનરલ ન્યૂઝ છે, બરાબર. તો આ છે 12 એપ્રિલ થયું એનાલિસિસ.
અહીંયા કોઈ ડાઉટ હોય તો પૂછી લ્યો, નહીં તો લેક્ચર અહીંયા વિરામ આપો. એની ક્વેશ્ચન? તો તમારાથી વિદાય લઉં છું. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, વંદે માતરમ.